નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક બહુ જ કામની યોજના સ્માર્ટફોન સહાય યોજના વિશે બધી જ માહિતી મેળવવાના છીએ એકદમ સરળ ભાષામાં. જો ખેતી સાથે જોડાયેલા હોવ તો આ જાણકારી ચોક્કસ કામ લાગશે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ? ચાલો એક નજર નાખીએ. સૌથી પહેલાં યોજનાનો હેતુ શું છે, પછી કેટલી સહાય મળશે, કોણ આનો લાભ લઈ શકે છે, અરજી કઈ રીતે કરવાની છે અને છેલ્લે અમુક બહુ જ મહત્વના નિયમો અને નોંધ. ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. આખરે સરકાર આ યોજના લાવી શા માટે? એનું મુખ્ય હેતુ શું છે? જુઓ, આ પાછળનો મુખ્ય વિચાર છે ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો. વિચારો, સ્માર્ટફોન હાથમાં હોય તો ખેતીની નવી નવી માહિતી સીધી મોબાઈલ પર મળી જાય. હવામાન કેવું રહેશે, બજારમાં પાકનો શું ભાવ ચાલી રહ્યો છે, એ બધું તરત જ જાણી શકાય. અને હા, સરકારી યોજનાઓની માહિતી પણ સીધી પહોંચે અને તેનો લાભ લઈ શકાય. ચલો હવે આવીએ એ સવાલ પર જે બધાના મનમાં હોય છે, પૈસાની વાત. એટલે કે આ યોજનામાં સરકાર તરફથી આર્થિક મદદ મળશે કેટલી? તો સરકાર જે પણ નવો સ્માર્ટફોન ખરીદવામાં આવે તેની કુલ કિંમતના 40% રકમ સહાય તરીકે આપશે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ જે 40% સહાય છે એ વધુમાં વધુ 6,000 રૂપિયા સુધી જ મળશે. એટલે કે માની લો કે તમે 15,000 રૂપિયાનો ફોન લીધો તો એના 40% એટલે કે 6,000 રૂપિયા તમને મળશે. પણ જો તમે 20,000નો ફોન લીધો તો એના 40% 8,000 રૂપિયા થાય, પણ તમને મળશે તો મહત્તમ 6,000 જ. એટલે એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. આ કોઈ મફત ફોન આપવાની યોજના નથી. આ એક સહાય યોજના છે. સરકાર મદદ કરશે, પણ બાકીનો જે ખર્ચ છે એ ખેડૂતે જાતે જ ઉઠાવવાનો રહેશે. ઓકે, તો હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. તો જુઓ, 4 મુખ્ય શરતો છે. પહેલું, અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ. બીજું, એમના નામે પોતાની ખેતીની જમીન હોવી જરૂરી છે. ત્રીજું, એક ખેડૂતને આ લાભ જીવનમાં ફક્ત એક જ વાર મળશે. અને ચોથું, જો જમીન 2 કે તેથી વધુ ભાઈઓના સંયુક્ત નામે હોય તો પણ એમાંથી કોઈ એક જ વ્યક્તિને લાભ મળી શકશે. હવે અરજી કરવા જાઓ એ પહેલાં આટલા કાગળિયા હાથવગા રાખજો. આધાર કાર્ડની કોપી, જમીનનો પુરાવો એટલે કે 8A, તમારી બેંક પાસબુકની કોપી અને એક કેન્સલ ચેક. અને હા, સૌથી અગત્યની 2 વસ્તુઓ: તમે જે સ્માર્ટફોન ખરીદ્યો છે એનું પાક્કું GST-વાળું બિલ અને મોબાઈલનો IMEI નંબર. આ બિલ અને IMEI નંબર વગર સહાય નહીં મળે, એ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, દસ્તાવેજોની વાત તો થઈ ગઈ. હવે સમજીએ કે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે, સ્ટેપ બાય સ્ટેપ. આ તારીખ ખાસ નોંધી લેજો. યોજના માટેની ઓનલાઈન અરજીઓ 27 માર્ચ 2026થી શરૂ થવાની છે. પ્રક્રિયા એકદમ સીધી સાધી છે. સૌથી પહેલાં તમારા ગામના જે VCEO ઓપરેટર હોય એમની પાસે અથવા તો નજીકના કોઈ CSC સેન્ટર પર જવાનો. ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી દેવાનું. ફોર્મ ભરાઈ જાય એટલે એની એક પ્રિન્ટ કઢાવી લેવાની અને એની સાથે આપણે જે આગળ વાત કરી એ બધા દસ્તાવેજો જોડી દેવાના. બસ પછી આ આખું અરજીપત્રક તમારી જે નજીકની કૃષિ કચેરી હોય ત્યાં જમા કરાવી દેવાનું. હવે આપણે અમુક એવા નિયમો પર નજર નાખીશું જે અરજી કરતા પહેલાં જાણવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને પાછળથી કોઈ તકલીફ ન પડે અને અરજી રદ ન થાય. આ 3 નિયમો તો બરાબર યાદ રાખી લેજો. પહેલો, સ્માર્ટફોન કોઈ અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદવાનો છે. બીજો, ખરીદીનું પાક્કું GST-વાળું બિલ ફરજિયાત છે. અને ત્રીજો, સહાય ફક્ત અને ફક્ત સ્માર્ટફોનની ખરીદી પર જ મળશે. એની સાથે મળતા ઇયરફોન, ચાર્જર કે કવર જેવી વસ્તુઓ પર નહીં. જો આ સ્લાઇડ બધી ગેરસમજ દૂર કરી દેશે. ચાલો ફરી એકવાર સ્પષ્ટ કરી લઈએ. આ યોજના શું છે? આ છે સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર તરફથી મળતી આર્થિક મદદ. અને આ યોજના શું નથી? તો કે આ મફત મોબાઈલ વેચવાની યોજના બિલકુલ નથી. આખી પ્રક્રિયાનો સાર બસ આટલો જ છે. અને આ ક્રમ યાદ રાખજો. પહેલાં ખેડૂતે પોતાના ખર્ચે સ્માર્ટફોન ખરીદવાનો છે. એ પછી એના બિલ અને બીજા દસ્તાવેજો સાથે અરજી કરવાની છે. અને જ્યારે અરજી મંજૂર થઈ જશે ત્યારે સરકાર સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરી આપશે. પહેલાં ખરીદી, પછી અરજી અને પછી સહાય. તો આ હતી સ્માર્ટફોન સહાય યોજના વિશેની તમામ જરૂરી માહિતી. આશા છે કે હવે આ યોજનાને લગતા બધા જ સવાલોના જવાબ મળી ગયા છે.